હવે આગળ વાત કરીએ તો સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી. તાકાત હોય તો 27 સીટ જાળવી બતાવો તેવી ચેલેન્જ આપી છે. આપને મત આપીને લોકો પસ્તાઈ રહ્યા છે. સુરતમાં કોંગ્રેસ અને આપનું ખાતું પણ નહીં ખુલે તેવો વિશ્વાસ CR પાટીલે જતાવ્યો છે. ચૂંટણી પહેલા જ વિપક્ષે હથિયાર હેઠા નાખી દીધા હોવાની પણ તેમણે વાત કરી. તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરને હરાવવાની કોઈનામાં તાકાત નથી. 10,000 બેઠક પર વિપક્ષને ઉમેદવાર મળતા નથી. મહાનગરપાલિકામાં ભાજપનો એક તરફી વિજય થશે તેવો વિશ્વાસ CR પાટીલે વ્યક્ત કર્યો. હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા. અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો. ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી.